સુરતમાં ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે કચડી નાખી। ડિંડોલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં 4 વર્ષીય બાળકી રમતી હતી ઘર પાસે અને સોસાયટીમાં જ રહેતા કાર ચાલકે ટર્ન લેતી વખતે કાર ચઢાવી દીધી। બાળકીના રડવાના અવાજથી પરિવાર બહાર દોડી આવ્યો। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી। આરોપી ચાલુ કારે ફોનમાં વાત કરતો હોવાથી અકસ્માત થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પરિવારે કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। બેફામ રીતે વાહન ચલાવતા જે લોકો હોય છે તે કાર રિવર્સ લેતી વખતે પોતાની કાર પાર્કિંગમાંથી બહાર કાઢતી વખતે પણ ધ્યાન નથી આપતા। બધું ધ્યાન ફોનમાં હોય છે અથવા તો કારમાં સતત મ્યુઝિક વાગતું હોય છે, જેના કારણે કારની આગળ કે પાછળ કોણ નાના બાળકો હોય કોઈ હોય તો તેમને ખ્યાલ જ નથી રહેતો અને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે। અહીંયા મારી ઘર સામે રમતી હતી બેસીને અને ગાડી વાળો આવ્યો, કાર વાળો એના ઉપર જ ચડાવી દીધો। મારે મારી છોકરી જોઈએ, એને ન્યાય જોઈએ બસ। ઘટનામાં એવી હતી કે મારી બાળકી રમત રમવા આવી હતી। સાંજના સમય હતો, 4 થી 4:30 વાગ્યાનો સમય હતો। બપોર સુધી તો અમે બંધ રાખીએ જ છે છોકરીઓને, પણ સાંજે તો રમવા નીકળતા જ હોય છે ને ઘર આંગણે જ રમતી હતી ને ગાડી બેફામ હતી। કેટલી સ્પીડ હતી અમને કોઈ અંદાજો નથી। ગાડી ડાયરેક્ટ એના પગે ચડાવી દીધી હતી ને પછી એમને શું થયું, કેવી ઘટના બની, ડાયરેક્ટ હોસ્પિટલ લઈ જવાયો। એક હોસ્પિટલમાં ના પાડી દીધી હતી, પછી સ્મીમર લઈ ગયા તો ત્યાં મૃત્યુ જાહેર કર્યું હતું। છોકરી બેસેલી હતી, અહીંયા ટર્નિંગમાં જ એના પર ચડાવી દીધી હતી, આખી ગાડી જ ચડાવી દીધી હતી। હોર્ન નહીં માર્યો હતો ને કાચ ખુલ્લું હતું એમનું। ગાડીની કઈ રીતના રફતાર હતી, શું માંગ છે? માંગ એવું છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ, બસ, બીજું કંઈ નહીં।